નમસ્તે મિત્રો, હું લીના વાઢેર આપ સૌ સાહિત્ય પ્રેમી, વાચન પ્રેમી, કલા પ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ 2.5 મૃત્યુનો ઘટનાક્રમ. આધુનિક વિજ્ઞાનના વિકાસ માટે વ્યાખ્યાઓ કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. કોઈપણ બાબતનો અભ્યાસ કરવા માટે પહેલાં તેઓ તેની વ્યાખ્યા કરી શકે તે જરૂરી છે. પરંતુ જ્યારે મૃત્યુની વ્યાખ્યા કરવાની વાત આવે ત્યારે આધુનિક વિજ્ઞાન ગૂંચવાઈ જાય છે. મૃત્યુની જે શ્રેષ્ઠ પરિભાષા તેમની પાસે છે તે છે જીવનનો અભાવ. પણ પાછી તેમની પાસે જીવનની પણ કોઈ વ્યાખ્યા નથી. મૃત્યુની વ્યાખ્યા કરવી અથવા મૃત્યુના સમયને યોગ્ય રીતે નક્કી કરવો જરૂરી છે, કારણ કે મૃત્યુ અને જીવન સાથે સામાજિક, કાયદાકીય અને ચિકિત્સાને લગતા પાસા સંકળાયેલા છે. જૂના જમાનામાં એવું કહેતા કે જો શ્વાસ થંભી ગયો હોય તો વ્યક્તિનું મૃત્યુ થયું છે. પરંતુ જેમને આ વ્યાખ્યા પ્રમાણે મૃત જાહેર કરાયા હતા તેમાંથી અમુક લોકો ફરી જીવિત થયા અને તેના લીધે ઘણી અફરાતફરી મચી ગઈ હતી. તેથી તેઓ એક ડગલું આગળ ગયા અને કહ્યું કે જો નાડી બંધ થઈ જાય, એટલે કે જો હૃદય બંધ પડી જાય તો તે મૃત્યુ છે. પણ ફરીથી લોકો હૃદય અને શ્વાસ બંધ પડી ગયા બાદ પણ ફરી જીવિત થઈ ગયા હતા. આજે તેમની પાસે કેટલાય શબ્દો છે: ક્લિનિકલ મૃત્યુ, બ્રેન ડેથ, સોમેટિક ડેથ, હાર્ટ લંગ ફેલિયર, હોલ બ્રેન ડેથ, હાયર બ્રેન ડેથ વગેરે વગેરે. આ શબ્દો તેમની મૃત્યુને ચોક્કસ રીતે વ્યાખ્યાયિત ન કરી શકવાની અસમર્થતાને છુપાવવા માટે છે. આ સમસ્યા મૂળભૂત રીતે એટલા માટે છે કે તેઓ માત્ર મૃત્યુની પ્રક્રિયા જે રીતે વ્યક્ત થાય છે તેને જુએ છે, તેના કારણને નહીં. કારણ ભૌતિક શરીરમાંથી પંચ પ્રાણોનું નીકળવું છે. ઘણા વર્ષો પહેલાં એવું બન્યું. એક સંશોધન સંસ્થાએ મને આમંત્રિત કર્યો કેમ કે તેઓ મારા ગામા તરંગો ચેક કરવા માગતા હતા. મગજની ચેતાઓના કંપનની પેટર્ન છે જે માનસિક ગતિવિધિ સાથે સંબંધ ધરાવે છે. તે સમયે મને ખ્યાલ ન હતો કે આ ગામા તરંગો શું છે અને વાસ્તવમાં તે મારા મગજમાં છે પણ કે નહીં. હું સામાન્ય રીતે પોતાને આ પ્રકારની પરિસ્થિતિઓમાં મૂકતો નથી, પરંતુ તે દિવસે અમુક વાયદાને લીધે મેં જવાનું નક્કી કર્યું. તેમણે મને 14 ઇલેક્ટ્રોડ સાથે જોડી દીધો અને કહ્યું કે હવે ધ્યાન કરો. મેં કહ્યું, મને ધ્યાન કરતા નથી આવડતું. તેઓ થોડા ડઘાઈ ગયા. તેમણે કહ્યું, પણ તમે સૌને ધ્યાન શીખવાડો છો. હા, હું શીખવાડું છું, પણ હું લોકોને ધ્યાન એટલા માટે શીખવાડું છું કારણ કે તેમને સ્થિર બેસતા આવડતું નથી. વાસ્તવમાં ધ્યાન જેવું કંઈ છે જ નહીં. તે માત્ર સ્થિરતા છે, અલગ અલગ સ્તરની સ્થિરતા. હવે લોકોને સ્થિરતા શીખવાડવી અઘરી છે, તેથી ધ્યાન શબ્દને એક વચ્ચેની વસ્તુ તરીકે ઉપયોગમાં લેવાય છે. તો મેં કહ્યું, જો તમે ઈચ્છતા હોવ તો હું સ્થિર બેસીશ, દરેક સ્તરે એકદમ સ્થિર. તો તેમણે કહ્યું, ઠીક છે, સ્થિર બેસો, અમે તે ચેક કરશું. તો હું બેસી ગયો. લગભગ 15 મિનિટ બાદ તેઓ મારા ઘૂંટણમાં કોઈ ધાતુના પદાર્થ વડે મારવા લાગ્યા. પછી મારી ઘૂંટીઓ પર પ્રયત્ન કર્યો અને પછી મારી કોણી સુધી આવ્યા. તમે જાણો છો ને, ત્યાં એક એવી જગ્યા છે જ્યાં સૌથી વધારે પીડા થાય. મને લાગ્યું આ તેમના પ્રયોગનો ભાગ હશે, તેથી હું શાંત બેસી રહ્યો. પણ જ્યારે તે એક ધારું અને પીડાદાયક બન્યું ત્યારે મેં ધીમેથી આંખો ખોલી અને પૂછ્યું, શું મેં કોઈ ભૂલ કરી છે? સૌ કોઈ વિચિત્ર રીતે મારી સામે જોવા લાગ્યા. મેં પૂછ્યું, શા માટે તમે મને આ રીતે જોઈ રહ્યા છો? તેમણે કહ્યું, અમારા મોનિટરમાં સીધી લીટી આવે છે. અમારા મશીન અનુસાર તમે મૃત છો. મેં કહ્યું, આ તો બહુ સારું નિદાન છે. ત્યારબાદ તેમણે બીજો અભિપ્રાય આપ્યો. તેમણે કહ્યું, તમે કાં તો મૃત છો અથવા તો બ્રેઇન ડેડ છો. મેં કહ્યું, મને પહેલો અભિપ્રાય ચાલશે. હું મરી ગયો છું તે ચાલશે, પણ મને બ્રેઇન ડેડ ના કહેશો, તે અપમાનજનક છે. તો જ્યારે તમે મશીનને મૃત્યુ નક્કી કરવા દેશો તો આવું જ થશે. શ્વાસ અટકે, હૃદય બંધ પડે અથવા તો મોનિટર પર તમારું મગજ સીધી લીટી બની જાય તે મૃત્યુ નથી. જ્યારે શરીરમાંથી પંચ પ્રાણો પૂરેપૂરા બહાર નીકળી જાય ત્યારે મૃત્યુ થાય છે. જ્યારે શ્વાસ રોકાય અથવા તો જ્યારે આપણે જેને મૃત્યુ કહીએ છીએ તે થાય છે, ત્યારે શરીરમાંથી પ્રાણ ધીમે ધીમે સમયાંતરે નીકળે છે. દરેક પ્રાણ એક જ સમયે નીકળી જતા નથી. એક ચોક્કસ રીતે તેઓ બહાર નીકળે છે. અમુક સરળ પ્રક્રિયાઓથી તે જોઈ શકાય છે. દાખલા તરીકે, વ્યાપક રીતે એ નોંધાયું છે કે જો તમે મૃત શરીરને 2 કે 3 દિવસ સુધી મૂકી રાખો તો વાળ વધતા જોઈ શકાશે. જો તે એક દાઢી કરતો પુરુષ હોય તો તમે આ દાઢીના વાળથી જોઈ શકો છો.
નખ પણ વધશે. તેથી જે દેશોમાં મૃત શરીરોને લાંબા સમય સુધી સાચવીને રાખવામાં આવતા, ત્યાં દેખભાળ કરનારાઓ તેમના નખ કાપી નાખતા અને દાઢી કરી નાખતા હતા. આવું એટલા માટે નથી કે ચામડી સુકાઈ ગઈ હોય અથવા તો સંકોચાઈ હોય. આ કારણ થોડા ઘણા અંશે જવાબદાર હોય, પરંતુ મુખ્ય બાબત એ છે કે નખ અને વાળ એક અર્થમાં ખાસ છે કે તમે જીવિત હો ત્યારે પણ તેમની અંદર કોઈ સંવેદનશીલતા હોતી નથી. શરીરના આ અંગોમાં કોઈ સંવેદના નથી હોતી, કારણ કે તમે જીવિત હો ત્યારે પણ તેમાં પ્રાણવાયુ નથી હોતો, પરંતુ અન્ય વાયુઓ તેમાં હોય છે. તેથી મૃત્યુ પછી તરત જ જ્યારે પ્રાણવાયુ શરીરમાંથી જતો રહ્યો હોય ત્યારે શરીરના આ અંગો પર ખાસ પ્રભાવ પડતો નથી. તેથી અન્ય પ્રાણ શરીરમાંથી જતા ન રહે ત્યાં સુધી તમને તેમાં થોડી અમથી વૃદ્ધિ દેખાશે. પ્રાણોની નીકળવાની આ પ્રક્રિયામાં થોડો સમય લાગતો હોય છે. બસ આ જ કારણથી તેમાં બાહ્ય હસ્તક્ષેપ અને જોડતોડ માટેની તક રહે છે, જે કોઈક વખત મૃત વ્યક્તિને પુનર્જીવિત કરી દે છે. તેના લીધે જ મૃતકને મૃત્યુ પછીની યાત્રા માટે સહાયતા કરવું શક્ય બને છે, અથવા તો દેહાંતરની પ્રક્રિયા કરી શકાય છે. તેના વિશે આપણે પ્રકરણ 4માં વિગતવાર માહિતી મેળવીશું. પ્રાણોની નીકળવાની સમગ્ર પ્રક્રિયાને સારાંશમાં આ રીતે રજૂ કરી શકાય. હવે અહીંયા નીચે એક કોષ્ટક આપેલું છે, જેમાં 5 પ્રાણ અને એની સામે દરેક પ્રાણનું સિગ્નિફિકન્સ આપેલું છે. તો આપણે કોષ્ટક જોઈએ. પહેલું, સમાન વાયુ. જ્યારે શ્વાસ રોકાઈ જાય ત્યારે પંચ પ્રાણોની શરીરમાંથી નીકળવાની ધીમી પ્રક્રિયા શરૂ થશે. તેમાંથી સમાન વાયુ શરીરમાં તાપમાન જાળવી રાખવાનું કામ કરે છે. મૃત્યુ પછી સૌથી પહેલાં શરીર ઠંડુ પડવાનું શરૂ થાય છે. વાતાવરણના તાપમાન અને શરીરના તાપમાનમાં નોંધપાત્ર ફરક હોવાને લીધે સમાન વાયુ પ્રાણવાયુ કરતાં વધુ ઝડપથી બહાર નીકળે છે. શ્વાસ રોકાયાની 21થી 24 મિનિટમાં સમાન વાયુ શરીરમાંથી પૂરેપૂરો બહાર નીકળી જશે. બીજું, પ્રાણવાયુ. એક વખત શ્વાસ રોકાઈ જાય ત્યારે પ્રાણવાયુ પણ શરીરમાંથી બહાર નીકળવાનું શરૂ કરી દે છે. એનો અર્થ એ છે કે પ્રાણવાયુના નિકાસ સાથે જ શ્વસનક્રિયા અને વૈચારિક પ્રક્રિયા પણ બંધ થવાનું શરૂ થઈ જશે. મૃત્યુની પ્રકૃતિ અનુસાર શ્વાસ રોકાયાની 48થી 90 મિનિટમાં પ્રાણવાયુ પૂરેપૂરો શરીરની બહાર નીકળી જાય છે. જો મોટી ઉંમરના લીધે કુદરતી મૃત્યુ થયું હોય તો તે 64 મિનિટ સુધીમાં નીકળી જાય છે. પણ જો યુવા અને ઉર્જાવાન શરીર હોય તો તે 90 મિનિટ સુધી લંબાઈ શકે છે. આ સમય સુધી શ્વસન અને વૈચારિક પ્રક્રિયા જો પહેલાં જેવી નહીં તો ધૂંધળી રીતે પણ ચાલતી રહે છે. તેથી જ અગ્નિ સંસ્કાર ઓછામાં ઓછી 1.5 કલાક પછી કરવા જોઈએ. શ્વાસ બંધ થઈ ગયેલા શરીરને જો તમે ધરતી પર અથવા ખુલ્લી માટીમાં રાખી મૂકો તો થોડાક જ બાહ્ય હસ્તક્ષેપથી તેને પુનર્જીવિત કરવાની સંભાવના રહેલી છે. જો સિસ્ટમના અન્ય પાસાઓ અનુકૂળ હોય તો માટી અને તત્વો મળીને પુનર્જીવિત કરવા માટે જરૂરી ઉર્જાને ફરી સક્રિય કરી દે છે. તેથી અગાઉના સમયમાં મૃત્યુ પામેલા લોકોને પુનર્જીવિત કરવાની આશા સાથે ઘરની બહાર મેદાનમાં રાખવામાં આવતા હતા, પરંતુ આજે કોન્ક્રીટ ફ્લોર પર શરીરને રાખવામાં આવતા હોવાથી ફરી જીવંત કરવાની શક્યતા નહીવત બની જાય છે. ત્રીજું, ઉદાનવાયુ. શ્વાસ રોકાઈ જવાના 6થી 12 કલાક સુધીમાં ઉદાનવાયુ નીકળી જાય છે. ઉદાનવાયુ નીકળી જાય ત્યારે શરીરમાંથી હલકાપણું પણ જતું રહે છે. અચાનક શરીર ભારે બની જાય છે. વજન નથી વધતું, પરંતુ તમને વજન વધારે લાગે છે, બસ એટલા માટે કે ઉદાનવાયુ જતો રહ્યો છે. તેથી જ એક જીવિત વ્યક્તિને અને એક મૃત વ્યક્તિને ઉંચકતી વખતે લોકોને મોટો તફાવત જણાય છે. ચોથું, અપાનવાયુ. શ્વાસ રોકાવાના 8થી 18 કલાક વચ્ચે અપાનવાયુ શરીરમાંથી નીકળી જાય છે. એક વખત અપાનવાયુ મોટે ભાગે જવા લાગે ત્યારે શરીરનું સંવેદનશીલ પાસું જતું રહે છે. કોઈના શ્વાસ રોકાઈ ગયા હોય અને મૃત જાહેર કર્યા હોય તો પણ તેઓ સંવેદનાનો અનુભવ કરી શકે છે. એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મળદું અચાનક થોડું હલે અને લોકો ગભરાઈ ગયા હોય. સંવેદનાત્મક પ્રક્રિયા ચાલુ હોવાને લીધે શરીરમાં હલકા આંચકા આવી શકે છે. પાંચમું, વ્યાનવાયુ. વ્યાનવાયુ જે પ્રાણોમાં સાચવણીની પ્રકૃતિ ધરાવે છે તે સૌથી ધીમે બહાર નીકળે છે. જો મોટી ઉંમરના લીધે અને જીવન નબળું પડવાથી મૃત્યુ થયું હોય તો તે 11થી 14 દિવસ સુધી નીકળવાનું ચાલુ રહેશે.
જો ઉર્જાવાન જીવન હોય અને કોઈ અકસ્માતના લીધે મૃત્યુ થયું હોય અને શરીર સંપૂર્ણપણે કચડાઈ ગયું ન હોય તો તે જીવનનું સ્પંદન 48થી 90 દિવસ સુધી ચાલુ રહે છે. તે સમય દરમિયાન અમુક પ્રક્રિયાઓ ચાલુ રહેશે અને હજુ જીવનનો અમુક અંશ હશે. તે સમયે તે જીવનને સહાયરૂપ થવા માટે અમુક બાબતો તમે કરી શકો છો. ભારતીય સંસ્કૃતિમાં મૃત્યુની સમયની વિધિઓ આ તકનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતી હોય છે. અહીં કોષ્ટક પૂરું થાય છે. તો આ સમજથી તમે મૃત્યુની વ્યાખ્યા કેવી રીતે કરશો? મૂળભૂત રીતે જેને આપણે મૃત્યુ કહીએ છીએ તે દેહવિહીન બનવાની પ્રક્રિયાનું એક ચોક્કસ ચરણ અથવા તો ચોક્કસ તબક્કો છે. એ સંદર્ભમાં એ ઉપયુક્ત છે કે તમે નિદાન નથી કરતા કે કોઈ મૃત્યુ પામ્યું છે. તમે કોઈને મૃત જાહેર કરો છો. તમે કોઈને ત્યારે મૃત જાહેર કરો છો જ્યારે તે તમારા ઉત્તેજન સામે કોઈ પ્રતિભાવ નથી આપતા અથવા તો તેમના સુધી તમારી કોઈ પહોંચ રહેતી નથી. કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો તેને એવું લાગી શકે છે કે સામેવાળી વ્યક્તિ જ્યારે તેમની વાતનો અને બીજી શારીરિક તપાસનો પ્રતિભાવ ન આપે ત્યારે તે મૃત્યુ પામી છે. પરંતુ એક તબીબી વિશેષજ્ઞ તેને સ્વીકારશે નહીં. તેમની પાસે જીવનની વધુ પરિષ્કૃત સમજ છે અને સૂક્ષ્મ સાધનો અને તપાસની રીતો પણ છે. તેઓ જાણે છે કે અમુક યોગ્ય હસ્તક્ષેપથી જીવન પાછું સક્રિય કરીને તે વ્યક્તિને શરીરમાં પાછું લાવી શકાય છે. પણ જો દેહવિહીન બનવાની પ્રક્રિયા અમુક તબક્કાને પાર કરી ગઈ હોય તો તબીબી ઉત્તેજનો સામે પણ તે વ્યક્તિ કોઈ પ્રતિભાવ નહીં આપે. તે વ્યક્તિને તબીબી રીતે મૃત જાહેર કરવામાં આવશે, પરંતુ યોગની પરંપરા અનુસાર તેને હજી પણ આધ્યાત્મિક મૃત્યુ માનવામાં આવશે નહીં. યોગ અને તંત્રમાં સારી રીતે નિપુણ વ્યક્તિ પાસે જીવનની હજી વધુ સૂક્ષ્મ સમજ છે. તેમની પાસે અત્યંત સૂક્ષ્મ સાધનો અને તકનીકો છે જેનાથી તેઓ જીવન સુધી પહોંચી શકે છે અને શક્ય બને તો ફરી લાવી શકે છે. તેથી તેઓ હજુ તેમને આધ્યાત્મિક રીતે મૃત જાહેર કરશે નહીં. જોકે દેહવિહીન બનવાની પ્રક્રિયા અમુક ચોક્કસ તબક્કાથી આગળ નીકળી ગઈ હોય તો તેઓ પણ જીવનને ફરી શરીરમાં લાવી શકશે નહીં. તેથી હવે બધા વ્યવહારિક ઉદ્દેશ્યો માટે તે વ્યક્તિ સંપૂર્ણપણે જતી રહી છે. તેને કોઈ રીતે પાછી લાવી શકાતી નથી. હવે કોઈ તેમની આગળની યાત્રામાં સહાયતા જ કરી શકે છે. બસ એટલું જ છે. તો એ સવાલ કે કોઈ વ્યક્તિ ક્યારે મૃત્યુ પામે છે એનો જવાબ મોટે ભાગે એ બાબત પર નિર્ભર કરે છે કે જાહેર કરવાનો ઉદ્દેશ્ય શું છે અને દેહવિહીન બનવાના અલગ અલગ તબક્કે હસ્તક્ષેપ કરવાની કોઈ વ્યક્તિની ક્ષમતા કેટલી છે. જેટલા તમે વધુ સક્ષમ હશો તેટલી જ વધુ છૂટ તમને એ પરિસ્થિતિમાં મળશે. અસ્તુ. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. એ બધા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો. અને હા, આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજ બુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય. ફરી મળીશું નવા પ્રકરણમાં. ધન્યવાદ.